વાત કરીએ વડોદરાની તો વડોદરાના ડીસીપી પન્ના મોમાયાને માહિતી મળી હતી કે છીપવાડ ચાબુક સવાર મહોલ્લામાં ગૌમાંસનું વેચાણ થાય છે, જેથી તેમણે સ્ટાફને તપાસ કરવા માટે જણાવતા સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ત્યારે પ્રાણીની ફાઉન્ડેશનના સંસ્થાપક જે છે નેહલ પટેલ ગૌરક્ષા સમિતિના પણ પોલીસ સાથે તપાસ કરી હતી। મકાનમાંથી મોહમ્મદ યુસુફ શેખ મળી આવ્યો હતો। તેના મકાનમાંથી નોનવેજનો 32,600નો કુલ 300 કહી શકાય કે 32,600નો કુલ 326 કિલોનો જથ્થો મળી આવ્યો છે। ત્યારે પોલીસ દ્વારા નોનવેજના જથ્થાને કબજે કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે એફએસએલના અધિકારી પાસે તપાસ કરાવતા ગૌમાંસનો જથ્થો હોવાનું જણાઈ આવ્યું હતું। ત્યારે કાયદેસરની કાર્યવાહી આ અંગે હાથ ધરવામાં આવી છે। હતી કે હુસૈની સમોસાવાળા જે પાણી ગેટ પાસે મોટી દુકાન ધરાવે છે ને ફેમસ છે, એ ગૌમાંસના સમોસા વેચે છે। એ ઇન્ફોર્મેશનના આધારે હું ડીસીપી પન્ના મોમાયા મેડમને હું મળી અને એમને તરત જ એમની પોતાની ટીમ તૈયાર કરી અને અમે બીજા દિવસે પોલીસ સાથે રેડ કરી એલસીબી પીએસઆઈ શ્રી બારિયા સાહેબ અને એમના સ્ટાફ, અને ખૂબ પ્રમાણમાં ગૌમાંસ મળી આવ્યું। ડીપ ફ્રીઝર હતું, ક્રશર હતું, બહુ જ જબરજસ્ત એને સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને એમાં સમોસા વેચતા હતા અને પોતાની જ દુકાન છે સમોસાવાળા, જે હુસૈની સમોસાવાળા નડિયાદવાળા, અને એમના ઘરમાં આ ગૌમાંસના રોજ જે સમોસા બનતા હતા। અને જે આધારે પછી અમે લોકોએ પોલીસ એફએસએલમાં મોકલ્યા અને રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ, જેમાં ગૌમાંસ આવ્યું છે। તો આ બહુ મોટી કાર્યવાહી હતી। લીગલ પૈસો હતો, 2 નંબરનો પૈસો હતો, જેમાં સામ્રાજ્ય મોટું ઊભું કર્યું છે, જે મોહમ્મદ યુસુફ અને એનો છોકરો નઈમ આ ધંધો કરતો હતો। અને બીજી વસ્તુ કે આ ગૌમાંસ આવે છે ક્યાંથી, એ તો પોલીસે ઇન્વેસ્ટિગેશનમાં લેશે જ, પણ આ જે થઈ રહ્યું છે એ આંખ ખોલવા જેવું છે કે તંત્રએ પણ આના પર ધ્યાન આપવું જોઈએ, ફૂડ સેફ્ટીએ ધ્યાન આપવું જોઈએ કે આ લોકો સમોસા વેચતા હતા ખુલ્લે આમ, તમે એની જુઓ। પોલીસની કામગીરી સુપર છે અને આઈ રિયલી થેન્ક પન્ના મેડમ, જેમને આ મારી વાત સિરિયસલી લીધી। અને એવી રીતે હું આશા કરું છું કે વડોદરામાં જ્યાં જ્યાં આ ગૌમાંસ વેચાય છે ખૂબ પ્રમાણમાં તે કંટ્રોલમાં આવે। બાતમી હતી કે હુસૈની સમોસાવાળા જે